સૌરાષ્ટ્રમાંથી લેવા અને કડવા પાટીદાર સમાજ અને સાથે જ ઓબીસી સમીકરણ જબરજસ્ત યથાવત રહેશે ભાવિક ઓબીસી સમીકરણ યથાવત રહેશે ત્યારે કિરીટસિંહ રાણાની રીએન્ટ્રીના પૂરેપૂરા સમાચાર છે તે અત્યારે મળી રહ્યા છે તો રીવાબા જાડેજા પણ મંત્રી બને તો નવાઈ નહીં જો રીવાબા જાડેજા મંત્રી બનશે તો કિરીટસિંહ રાણા મંત્રી નહીં બને પરંતુ હાલ જે પ્રમાણે સમાચાર છે તે પ્રમાણે જીતુ વાઘાણી મંત્રી પદે મંત્રી બનશે તે પૂરી શક્યતાઓ નહીં નક્કી છે તમે લખી રાખો કે જીતુ વાઘાણી નવા મંત્રીમંડળમાં મંત્રી બને છે અને બને છે આ સૂત્રો કહો કે અમને મળેલી કન્ફર્મ માહિતી કરો પરંતુ બાકીના જે લેવા પટેલ છે જો તેની વાત કરવામાં આવે તો જયેશ રાદડિયા અને કૌશિક વેકરિયા સૌરાષ્ટ્રના સૌથી બંને દિગ્ગજ નેતા આ એ કૌશિક વેકરિયા કે જેને અમરેલીમાં જે કોંગ્રેસનો સમય દબદબો હતો 2017માં 5માંથી 5 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો 2022માં કૌશિક વેકરિયા અમરેલી જિલ્લાને વ્હાઇટ વોશ કરવામાં સફળ રહ્યા અને 5 બેઠક પર ભાજપનો વિજય થયો જિલ્લા ભાજપના પ્રમુખ હતા કૌશિક વેકરિયા તો હવે તેને બનાવે છે કે નહીં જયેશ રાદડિયા મંત્રી બને કે નહીં પૂરી શક્યતાઓ છે પરંતુ એક તમને કહું કે જયેશ રાદડિયાને જ્યારે જવાબદારી આપવામાં આવી હતી વિસાવદરની પ્રભારી બનાવવામાં આવ્યા અણવર નહીં પરંતુ ખુદ ચૂંટણી લડતા એમ વરાજાની જેમ જયેશ રાદડિયાએ વિસાવદરથી પ્રચાર કર્યો પરંતુ ભાજપની કમનસીબી જયેશ રાદડિયાની કમનસીબી કે જ્યાં પોતેનો હોલ્ડ સૌરાષ્ટ્રમાં છે તેવું દેખાડવામાં સાબિત કરવામાં ક્યાંક રાદડિયા કાચા પડ્યા પણ આ કારણ ના હોઈ શકે પરંતુ વિશ્લેષણ આ તમામ મુદ્દે થઈ રહ્યું છે બંને લેવા પાટીદાર સમાજના દિગ્ગજ નેતા છે વાત કરીએ કડવા પાટીદારની તો બે દિગ્ગજ નેતાઓના નામની એન્ટ્રી થઈ છે કાંતિ અમૃતિયા અને તેની સાથે સંજય કોરડિયા એક છે જુનાગઢથી બીજું છે મોરબીના એ જ કાંતિ અમૃતિયા કે જ્યારે ગોપાલ ઇટાલિયા સામે કોઈ બોલતું ન હતું ત્યારે ગોપાલ ઇટાલિયાને મોરો દેવાની તૈયારી રાખી ગોપાલ ઇટાલિયા સામે ખુલ્લીને બોલ્યા અને હવે કદાચ એ પરિણામ પણ મળી શકે તો કાંતિ અમૃતિયા અથવા તો સંજય કોરડિયા જો મોરબી જિલ્લાને નજરઅંદાજ કરવાની વાત ના આવે તો એટલે કે બંનેમાં ગોપાલ ફેક્ટર છે જુનાગઢ જિલ્લામાંથી ગોપાલ ઇટાલિયાનો વિજય થયો અને સાથે જ મોરબીના કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી ભલે જુનાગઢના જ સંજય કોરડિયા હોય પણ જુનાગઢના સંજય કોરડિયા એક પણ શબ્દ ગોપાલની સામે અત્યાર સુધીમાં બોલતા હોય તેવું ક્યાંય ન દેખાણું પણ કાંતિ અમૃતિયા દેખાયા બંનેમાંથી ગમે એને એકને ભેટ છે તે મળી શકે છે એટલે એક બાદ એક નવા સમાચાર આયર સમયમાંથી ઉદય કાનગડનું નામ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે અત્યારે દેખાઈ રહી છે આયર સમુદાયમાંથી ઉદય કાનગડ છે તેની એન્ટ્રી થાય તો મુળુ બેરાની બાદબાકી નક્કી માનવામાં આવી રહી છે મુળુ બેરા છે તે મંત્રી નહીં રહે કુંવરજી બાવળી અને પરસોત્તમ સોલંકી પણ ઓબીસી ફ્રન્ટના વેટરના મંત્રી છે ત્યારે પરંતુ અત્યારે જે સમાચાર છે કુંવરજી બાવળિયા ઘર ભેગા નિશ્ચિત છે